આપણે પદ્મપુરાણના 49મા દિવસની કથાને આગળ વધારીએ. સુમતીએ કહ્યું કે સ્વામી, આ મુનિશ્રેષ્ઠ વાલ્મીકીનો મહાન આશ્રમ છે. ક્ષત્રિયોનો અહીં નિવાસ નથી સંભવ છે કે ઇન્દ્રિય હોય અને દ્વેષથી તેમણે ઘોડાનું અપહરણ કર્યું હોય, અથવા ભગવાન શંકર જ બાળક વેશમાં આવ્યા હોય, અન્યથા બીજું કોણ એવું છે જે તમારા અશ્વનું અપહરણ કરી શકે? મારો તો એવો વિચાર છે કે હવે તમે જ વીર યોદ્ધાઓ તથા બધા રાજાઓને સાથે લઈને જાઓ ને વિશાળ સેના પણ સાથે લઈ જાઓ. તમે શત્રુનો સામનો કરી શકો છો, તેથી ત્યાં જઈને તે વીરને જીવતો પકડીને બાંધી લો. હું તેને લઈ જઈને કૌતુક જોવાની ઈચ્છા રાખનાર રઘુનાથજીને દેખાડીશ. મંત્રીનું આ વચન સાંભળીને શત્રુઘ્ને સંપૂર્ણ વીરોને આજ્ઞા આપી, તમે લોકો માટે મોટા સૈન્ય સાથે ચાલો, હું પણ પાછળ આવું છું. આજ્ઞા મળતા સૈનિકોએ કૂચ કરી વિરોધથી ભરચક તે વિશાળ સેનાને આવતી જોઈને એક સિંહની આદાથી લવ ઊભા થઈ ગયા. તેમણે સમસ્ત યોદ્ધાઓને હરણાવન જેવા તુચ્છ સમજ્યા. તે સૈનિકો તેમને ચારે બાજુથી ઘેરીને ઊભા રહી ગયા. તે સમયે તેમણે ઘેરીને ઊભેલા સમસ્ત સૈનિકોને પ્રજ્વલિત અગ્નિની જેમ ભસ્મ કરવાનો આરંભ કર્યો. કોઈને તલવરાટના ઘાટ ઉતાર્યા, કોઈને બાણોથી મારીને પરલોક મોકલ્યા તથા કેટલાકને પ્રાશ, ભાલા, પટ્ટીસ અને પરિધ વગેરે શાસ્ત્રોના નિશાન બનાવ્યા. આ પ્રમાણે મહાત્મા લવે સમસ્ત ઘેરાને તોડી નાખ્યો. 7 ઘેરામાંથી મુક્ત થયા બાદ કુશના નાના ભાઈ લવ શરદઋતુમાં મેઘોના આવરણથી મુક્ત થયેલા ચંદ્રમાની જેમ શોભવા લાગ્યા. તેમના બાણોથી વ્યથિત થઈને અનેક વીર ધરાશાયી થઈ ગયા. બધી સેના ભાગવા લાગી. આ જોઈને વીરવર પુષ્કળ યોદ્ધને માટે આગળ વધ્યા. તેમના નેત્ર ક્રોધથી ઉભરાતા હતા. તેઓ ઊભા રહે કહીને લવને લલકારી રહ્યા હતા. નિકટ આવતા લવને પુષ્કલે કહ્યું કે વીર, હું તમને ઉત્તમ ઘોડાથી સુશોભિત એક રથ આપું છું, તેના પર બેસી જાઓ. અત્યારે તમે પેદલ છો, એવી સ્થિતિમાં હું તમારી સાથે યુદ્ધ કઈ રીતે કરી શકું? તેથી પહેલા રથ પર બેસો, પછી તમારી સાથે યુદ્ધ કરીશ. આ સાંભળી લવે પુષ્કલને કહ્યું કે વીર, જો તમારા આપેલા રથ પર બેસીને યુદ્ધ કરીશ તો મને પાપ લાગશે અને વિજય મેળવવામાં પણ સંદેહ રહેશે. અમે દાન લેવાવાળા બ્રાહ્મણ નથી, બલકે દરરોજ દાન વગેરે શુભ કર્મ કરનારા ક્ષત્રિય છે. તમે મારા પેદલ હોવાની ચિંતા ન કરો. હું હમણાં જ ક્રોધિત થઈને તમારો રથ તોડી નાખું છું. પછી તમે ભલે પણ પેદલ થઈ જશો, પછી યુદ્ધ કરજો. લવનું આ ધર્મ અને ધૈર્યયુક્ત વચન સાંભળી પુષ્કલનું ચિત્ત ઘણીવાર સુધી વિસ્મયમાં પડી રહ્યું. પછી તેમણે ધનુષ્ય ચડાવ્યું. તેમણે ધનુષ્ય ઉઠાવતા જોઈ લવે ક્રોધિત થઈને બાણ મારીને પુષ્કલનું ધનુષ્ય કાપી નાખ્યું. પછી જ્યારે તેઓ બીજા ધનુષની પ્રત્યંચા ચડાવવા લાગ્યા, ત્યાં સુધીમાં તે ઉદ્ધત અને બળવાન વીરે હસતા હસતા તેમના રથને પણ તોડી નાખ્યો. મહાત્મા લવ દ્વારા પોતાના ધનુષને છિન્નભિન્ન થયેલું જોઈને પુષ્કલ ક્રોધથી ભરાઈ ગયા અને તે મહાબળી વીરની સાથે બહુ વેગથી યુદ્ધ કરવા લાગ્યા. લવે માત્રમાં તસ્કરમાંથી તીર કાઢ્યું, જે વિષધર સાપ જેવું વિષયુક્ત હતું. તેણે તે તેજસ્વી બાણ ક્રોધ કરીને છોડ્યું. ધનુષમાંથી છૂટતા જ તે પુષ્કલની છાતીમાં ઘૂસી ગયું અને તે મહાવીર શિરોમણી મૂર્છિત થઈને પડી ગયા. પુષ્કલને મૂર્છિત થઈને પડી ગયેલા જોઈને પવનકુમારે ઉઠાવી લીધા અને રઘુનાથજીના ભાઈ શત્રુઘ્નને સોંપી દીધા. તેમને અચેત જોઈને શત્રુઘ્નનું ચિત્ત ચોકથી વ્યવહાર થઈ ગયો. તેમણે ક્રોધિત થઈને હનુમાનજીને લવનો વધ કરવાની આજ્ઞા આપી. હનુમાનજી પણ ક્રોધ કરીને મહાબળી લવને પરાસ્ત કરવા બહુ વેગપૂર્વક ગયા અને તેમના મસ્તકને લક્ષ્ય કરીને તેમણે વૃક્ષનો પ્રહાર કર્યો. વૃક્ષને પોતાની ઉપર આવતું જોઈને લવે પોતાના બાણોથી તેના 100 ટુકડા કરી નાખ્યા. ત્યારે હનુમાનજીએ મોટી મોટી શિલાઓ ઉખાડીને લવના મસ્તક પર ફેંકી. શિલાઓનો આઘાત જોઈને તેમણે પોતાનું ધનુષ ઉઠાવ્યું અને આ બાણ વર્ષાથી શિલાઓનું ચૂર્ણ કરી નાખ્યું. પછી તો હનુમાનજીના ક્રોધની સીમા ન રહી. તેમણે બળવાન લવને પૂંછમાં લપેટી લીધા અને આ જોઈને હવે તેની પોતાની માતા જાનકીનું સ્મરણ કર્યું અને હનુમાનજીની પૂંછ પર મૂકો માર્યો. તેથી તેમને ભારે વ્યથા થઈ અને તેમણે લવને બંધનથી મુક્ત કરી દીધા. પૂંછમાંથી છૂટ્યા પછી તે બળવાન વીરે હનુમાન પર બાણોની ઝડી વરસાવવા માંડી, જેથી તેમના સમસ્ત શરીરમાં બહુ પીડા થવા લાગી. તેમણે લવની બાણવર્ષાને પોતાના માટે અત્યંત દુઃસહ માની અને બધા વીરોની સામે જ તેઓ મૂર્છિત થઈ રણભૂમિમાં પડી ગયા. પછી લવ બીજા બધા રાજાઓને મારવા લાગ્યા. તેઓ બાણ છોડવામાં નિપુણ હતા. ત્યાર પછી આવે છે શત્રુઘ્નના બાણથી લવની મૂર્છા. કુશનું રણક્ષેત્રમાં આવું કુશ અને લવનો વિજય તથા સીતાના પ્રભાવથી શત્રુઘ્ન વગેરે તથા તેમના સૈનિકોને જીવનની રક્ષા. શેષજી કહે છે કે મુનિ વાયુનંદન હનુમાનજીના મૂર્છિત થયાના સમાચાર સાંભળીને શત્રુઘ્નને બહુ શોક થયો. હવે તેઓ સોનાના રથ પર બિરાજમાન થયા અને શ્રેષ્ઠ વીરોને સાથે લઈને યુદ્ધ માટે તે સ્થાન પર ગયા જ્યાં વિચિત્ર રણકુશળ વીરવર લવ હતા. તેમને જોઈને શત્રુઘ્ને મનમાં વિચાર કર્યો કે શ્રી રામચંદ્રજીના જેવું રૂપ ધારણ કરનારો આ બાળક કોણ છે? તેનું નીલકમળ દળ જેવું શ્યામ શરીર કેટલું મનોહર છે! માનો ન માનો, આ વિદેહ કુમારી સીતાનો જ પુત્ર છે. અંદર ને અંદર આવું વિચારીને તેમણે કહ્યું કે વત્સ, તમે કોણ છો જે રણભૂમિમાં અમારા યોદ્ધાઓને મારી રહ્યા છો? તમારા માતા પિતા કોણ છે? તમે બહુ ભાગ્યશાળી છો, કેમ કે આ યુદ્ધમાં તમે વિજયી થયા છો. મહાબળી વીર, તમારું કામ શું છે? જાણવા ઈચ્છું છું. શત્રુઘ્નને આ પ્રમાણે પૂછવાથી વીર બાળક લવે ઉત્તર આપ્યો કે વીરવર, મારા નામથી, પિતાથી, કુળથી તથા અવસ્થા સાથે તમારે શું નિસ્બત છે? જો તમે સ્વયં બળવાન છો તો મારી સાથે યુદ્ધ કરો. જો શક્તિ હોય તો બળપૂર્વક પોતાનો ઘોડો છોડાવીને લઈ જાઓ. આ પ્રમાણે કહીને તે પ્રબળ વીરે અનેક બાણોનું સંધાન કરી શત્રુઘ્નની છાતી, ભુજાઓ અને મસ્તક પર પ્રહાર કર્યો. ત્યારે રાજા શત્રુઘ્ને પણ અતિ ક્રોધ થઈને પોતાનું ધનુષ ચડાવ્યું અને બાળકને ભયભીત કરવા માટે મેઘ જેવી ગંભીર વાણીમાં ટંકાર કર્યો અને બળવાનમાં તેઓ શ્રેષ્ઠ તો હતા જ અસંખ્ય બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા. પરંતુ બાળક લવે તેમના બધા બાણ કાપી નાખ્યા. ત્યાર પછી લવના છોડેલા કરોડો બાણોથી ત્યાંની સંપૂર્ણ ભૂમિ ઢંકાઈ ગઈ.
આટલા બાણોનો પ્રહાર જોઈને શત્રુઘ્ન ચકિત રહી ગયા. પછી તેમણે લવના લાખો બાણોને કાપી નાખ્યા. પોતાના સમસ્ત બાણોને કપાયેલા જોઈને કુશના નાના ભાઈ લવે રાજા શત્રુઘ્નના ધનુષને વેગપૂર્વક કાપી નાખ્યું. તેઓ બીજું ધનુષ લઈને જેવા બાણ છોડવા તત્પર થયા છે ત્યાં તો લવે તીક્ષ્ણ બાણોથી તેમના રથને પણ ખંડિત કરી નાખ્યો. રથ, ઘોડા, સારથી અને ધનુષ કપાઈ જવાથી તેઓ બીજા રથ પર બેઠા અને બળપૂર્વક લવનો સામનો કરવા ચાલ્યા. તે સમયે શત્રુઘ્ને અતિશય ક્રોધિત થઈને લવના ઉપર 10 તીક્ષ્ણ બાણ છોડ્યા, જે પ્રાણોનો સંહાર કરનારા હતા, પરંતુ લવે તીક્ષ્ણ ગાંઠવાળા બાણોથી તેમને ટુકડા ટુકડા કરી નાખ્યા. અર્ધચંદ્રાકાર બાણથી શત્રુઘ્નની છાતીમાં પ્રહાર કર્યો. તેમનાથી તેમની છાતીમાં ઊંડો ઘા થઈ ગયો અને તેમને બહુ ભારે પીડા થઈ. તેઓ હાથમાં ધનુષ લીધેલી હાલતમાં રથમાં પડી ગયા. શત્રુઘ્નને મૂર્છિત જોઈને સુરથ વગેરે રાજા યુદ્ધમાં વિજય પ્રાપ્તિ માટે તત્પર થઈને લવ પર તૂટી પડ્યા. કોઈએ ક્ષુરપ અને મૂષળ ચલાવ્યા તો કોઈ અત્યંત ભયાનક બાણો દ્વારા પ્રહાર કરવા લાગ્યા. કોઈએ ભાલો, કોઈએ ફરસીનો મારો ચલાવ્યો. અર્થાત બધા રાજાઓ બધી બાજુથી લવ પર પ્રહાર કરવા લાગ્યા. વીર શિરોમણી લવે જોયું કે આ ક્ષત્રિયો અધર્મપૂર્વક યુદ્ધ કરવા તૈયાર છે, ત્યારે તેમણે 10 બાણોથી બધાને ઘાયલ કરી દીધા. લવના બાણ પ્રહારથી ઘાયલ થઈને કેટલાય રાજા રણભૂમિમાં પલાયન થઈ ગયા અને કેટલાય મૂર્છિત થઈને પડી ગયા. એટલામાં રાજા શત્રુઘ્નની મૂર્છા દૂર થઈ ગઈ અને તે મહાવીર લવ સાથે બળપૂર્વક યુદ્ધ કરવા માટે આગળ વધ્યા તથા સામે આવીને બોલ્યા કે વીર, તમે ધન્ય છો, જોવામાં જ બાળક લાખો છો. વાસ્તવમાં તમારી વીરતા અદ્ભુત છે. હવે મારું પરાક્રમ જુઓ, હમણાં તમને યુદ્ધમાં પાડી દો. આવું કહીને શત્રુઘ્ને એક બાણ હાથમાં લીધું, જેના દ્વારા લવણાસુરનો વધ થયો હતો તથા તે યમરાજના મુખની જેમ ભયંકર હતું. તે તીક્ષ્ણ બાણને ધનુષ પર ચડાવીને શત્રુઘ્ને લવની છાતીમાં ચીરી નાખવાનો વિચાર કર્યો. તે બાણ ધનુષમાંથી છૂટતા 10 દિશાઓને પ્રકાશિત કરતું રહીને પ્રજ્વલિત થઈ ઉઠ્યું. તેને જોઈને લવે પોતાના બળવાન ભાઈ કુશની યાદ આવી, જે શત્રુઓનો સંહાર કરનાર. તેઓ વિચારવા લાગ્યા કે જો આ સમયે મારા બળવાન ભાઈ વીરવર કુરુષ હોત તો તે મારા શત્રુઘ્નને આધીન થવું પડત નહીં તથા મારા પર દારૂણ સંકટ ન આવ્યું હોત. આ પ્રમાણે વિચારતા હતા ત્યાં તો તેમની છાતીમાં તે મહાન બાણ આવીને ભોકાઈ ગયું, જે કાલાગ્નિ જેવું ભયંકર હતું. તેના પ્રહારથી વીર લવ મૂર્છિત થઈ ગયા. બળવાન શત્રુઓને વિદીર્ણ કરનારા લવને મૂર્છિત જોઈને મહાબળી શત્રુઘ્ને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી લીધો. તેઓ શિરત્રાણ વગેરે અલંકૃત બાળક લવને જે રૂપમાં શ્રી રામચંદ્રજીની બરોબર કરતો હતો તેને રથ પર બેસાડી ત્યાંથી જવાનો વિચાર કરવા લાગ્યા. પોતાના મિત્રને શત્રુની ચુંગલમાંથી પડેલો જોઈને આશ્રમવાસી બાળક બહુ દુઃખ થયું. તેમણે તરત જઈને લવની માતા સીતાને બધા સમાચાર કહ્યા. માં જાનકી, તમારા પુત્ર લવે કોઈ મોટા રાજાના ઘોડાને જબરજસ્તી પકડી લીધો છે. રાજાની પાસે સેના પણ છે અને તથા તેમનું માન સન્માન પણ બહુ છે. ઘોડાને પકડ્યા બાદ લવનું તે રાજાના સૈનિકો સાથે ભયંકર યુદ્ધ થયું, પરંતુ સીતા માતા તમારા વીરપુત્રે બધા યોદ્ધાઓને મારી નાખ્યા. ત્યાર પછી તે લોકો ફરી લડવા આવ્યા, પરંતુ તેમાં પણ તમારા વીરપુત્રનો જય થયો. તેમણે રાજાને બેહોશ કરી દીધા અને યુદ્ધમાં વિજય થયા. ત્યાર પછી થોડી જ વારમાં તે ભયંકર રાજાની મૂર્છા દૂર થઈ ગઈ અને તેણે ક્રોધિત થઈને તમારા પુત્રને રણભૂમિમાં મૂર્છિત થઈને પાડી દીધો છે. સીતાજી બોલ્યા કે હાય રાજા બહુ નિર્દયી છે. તે બાળક સાથે શા માટે યુદ્ધ કરે છે? અધર્મના કારણે તેની બુદ્ધિ દૂષિત થઈ ગઈ છે. ત્યારે તેણે મારા બાળકને ધરાશયી કરી દીધો. બાળક તો રાજાએ કઈ રીતે મારા પુત્રને યુદ્ધમાં નીચે પાડી દીધો અને હવે તે ક્યાં જશે? પતિવ્રતા જાનકી બાળકો સાથે આ પ્રકારની વાતો કરી રહ્યા હતા. એટલામાં વીરવર કુશ પણ મહર્ષિઓની સાથે આશ્રમ પર આવી પહોંચ્યા. તેમણે જોયું માતા જાનકી બહુ વ્યાકુળ છે તથા તેમના નેત્રોમાંથી આંસુ વહી રહ્યા છે. ત્યારે તેમણે માતા જાનકીને કહ્યું કે માં, મુજ પુત્રને હયાતીમાં તમારા પર કેવું દુઃખ આવી પડ્યું. શત્રુઓનું મર્દન કરનારા મારો ભાઈ લવ ક્યાં છે? તે દેખાતો કેમ નથી? ક્યાં રમવા ચાલ્યો ગયો? મારી માં, તમે કેમ રડો છો? જણાવો, લવ ક્યાં છે? જાનકીએ કહ્યું કે બેટા, કોઈ રાજાએ લવને પકડી લીધો છે. તે તેના ઘોડાની રક્ષા માટે અહીં આવ્યો હોય એવું સાંભળ્યું છે કે મારા બાળકે તેના યજ્ઞ સંબંધી અશ્વને પકડી લીધો હતો. લવ બળવાન છે, તેણે એકલાએ જ અનેક શત્રુઓને સાથે લડવું પડ્યું છે, છતાં તેણે ઘણા અશ્વરક્ષકો પરાસ્ત કરી દીધા છે, પરંતુ અંતમાં તે રાજાએ લવને યુદ્ધમાં મૂર્છિત કરીને બાંધી દીધો છે. આ વાત આ બાળકોએ કહી છે જે તેની સાથે ગયા હતા. આ સાંભળી મને દુઃખ થયું છે. વત્સ, તમે સમય પર આવી ગયા. જાઓ અને તે શ્રેષ્ઠ રાજાના હાથમાંથી લવને બળપૂર્વક છોડાવી લાવો. કુશ બોલ્યો કે માં, તમે જાણી લો કે લવ હવે તે રાજાના બંધનથી મુક્ત થઈ ગયો. હું હમણાં જ જઈને રાજાને સેના અને વાહનો સહિત મારા બાણોનું નિશાન બનાવું છું. જો કોઈ અમર દેવતા કે સાક્ષાત રુદ્ર આવી જાય તો પણ મારા તીક્ષ્ણ બાણોના પ્રહારથી તેમને વ્યથિત કરીને હું લવને છોડાવી લાવીશ. માતા, તમે રડશો નહીં. વીર પુરુષનું સંગ્રામમાં મૂર્છિત થવું તેમના યશનો પરિચય છે. યુદ્ધમાંથી ભાગવું એ જ તેમના માટે કલંક છે. શેષજી કહે છે કે મુનિ કુશના વચનથી શુભલક્ષણા સીતાને બહુ પ્રસન્નતા થઈ. તેમણે પુત્રને બધી પ્રકારના અસ્ત્ર-શસ્ત્ર આપ્યા અને વિજય માટે આશીર્વાદ આપીને કહ્યું કે બેટા, યુદ્ધ ક્ષેત્રમાં જઈને મૂર્છિત થયેલા લવને બંધનથી છોડાવી લાવો. માતાની આજ્ઞા મળતા જ કુશે કવચ કુંડળ ધારણ કર્યા તથા માતાના ચરણોમાં પ્રણામ કરીને તેઓ અત્યંત વેગપૂર્વક યુદ્ધભૂમિ તરફ જવા નીકળ્યા. તેઓ વેગપૂર્વક યુદ્ધને માટે સંગ્રામ ભૂમિમાં ઉપસ્થિત થયા. ત્યાં પહોંચતા જ તેમની દ્રષ્ટિ લવ પર પડી, જેમણે શત્રુઓએ મૂર્છિત કરીને બાંધી દીધા હતા. તેઓ રથ પર બંધાયેલા પડ્યા હતા અને તેમની મૂર્છા દૂર થઈ ગઈ હતી. પોતાના મહાબળી ભ્રાતા કુશને આવેલા જોઈને લવ યુદ્ધભૂમિમાં ચળકી ઉઠ્યા. જાણે વાયુનો સહયોગ મળતા અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો હોય તેઓ રથમાંથી પોતાને છોડાવીને યુદ્ધ માટે નીકળી પડ્યા. પછી તો કુશે રણભૂમિમાં ઉભેલા સમસ્ત વીરોને પૂર્વ દિશા તરફથી મારવાનો આરંભ કર્યો અને લવે ક્રોધિત થઈને બધા
બધાને પશ્ચિમ તરફથી મારવાનું શરૂ કર્યું. એક બાજુ કુશના બાણોથી વ્યથિત અને બીજી બાજુથી લવના સાયકોથી પીડિત થઈને સેનાના સમસ્ત યોદ્ધા ઉછળતા તરંગોની યુગ્ધ સમુદ્રના ભ્રમરની જેમ ક્ષુબ્ધ થઈ ગયા. પર પૂરી સેના આમ તેમ ભાગવા લાગી. બધાના ઉપર આતંક છવાઈ ગયો. કોઈ પણ બળવાન રણભૂમિમાં ઊભો રહીને યુદ્ધ કરવા ઈચ્છતો નહોતો. તે સમયે શત્રુઓને તપાવનાર શત્રુઘ્ન લવના જેવા જ દેખાતા વીરવર કુશ સાથે યુદ્ધ કરવા માટે આગળ વધ્યા. નજીક જઈને તેમણે પૂછ્યું કે મહાવીર, તમે કોણ છો? આકાર પ્રકારથી તો તમે તમારા ભાઈ લવ જેવા લાગો છો. તમારું બળ પણ અપાર છે. તમારું નામ શું છે? એ કહો. તમારા માતા ક્યાં છે અને પિતા કોણ છે? કુશે કહ્યું કે રાજન, પાતિવ્રત્ય ધર્મનું પાલન કરવાવાળી મારી માતા સીતાએ અમને જન્મ આપ્યો છે. અમે બંને ભાઈ મહર્ષિ વાલ્મીકીના ચરણોનું પૂજન કરતા રહીને આ વનમાં રહીએ છીએ અને માતાની સેવા કરીએ છીએ. અમે બંને સર્વ પ્રકારની વિદ્યાઓમાં પ્રવીણતા પ્રાપ્ત કરી છે. મારું નામ કુશ અને આનું નામ લવ છે. હવે તમે પોતાનો પરિચય આપો. કોણ છો? યુદ્ધની ઈચ્છા રાખનાર વીર લાગો છો. આ સુંદર રસ્તો તમે શા માટે છોડી દીધો છે? ભૂપાલ, જો વાસ્તવમાં વીર હો તો મારી સાથે યુદ્ધ કરો. હું હમણાં જ આ યુદ્ધમાં મેદાનમાં તમારો વધ કરી નાખીશ. શત્રુઘ્નને જ્યારે ખબર પડી કે આ તો શ્રી રામચંદ્રજીનો પુત્ર છે, સીતા પુત્ર છે, ત્યારે તેમના ચિત્તમાં ભારે વિસ્મય થયું. પરંતુ તે બાળકે તેમને યુદ્ધ માટે લલકાર્યા હતા. તેથી તેમણે ક્રોધિત થઈને ધનુષ્ય ઉપાડી લીધું અને તે ધનુષ્ય લેતા જોઈને કુશને પણ ક્રોધ આવ્યો. તેમણે પણ પોતાનું સુદૃઢ અને ઉત્તમ ધનુષ ખેંચ્યું. પછી તો કુશ અને શત્રુઘ્નના ધનુષ્યમાંથી લાખો બાણ છૂટવા લાગ્યા. તે બાણોથી ત્યાંનો સમસ્ત પ્રદેશ વ્યાપ્ત થઈ ગયો. આ એક અદ્ભુત વાત હતી. તે વખતે પ્રખર વીર કુશે શત્રુઘ્ન પર નાણાસ્ત્રનો પ્રયોગ કર્યો, પરંતુ તે અસ્ત્ર તેમને પીડા આપવામાં સમર્થ ન થઈ શક્યો. આજે કુશની ક્રોધની સીમા ન રહી. તેમણે મહાન બળ અને પરાક્રમથી રાજા શત્રુઘ્નને કહ્યું કે રાજન, હું જાણું છું તમે યુદ્ધ વિજયી મહાન વીર છો, કેમ કે મારા નારાયણ અસ્ત્રને તમે સહેજ પણ બાધા ન પહોંચાડી. તેમ છતાં અત્યારે હું મારા 3 બાણોથી તમને પાડી દઈશ. જો આમ ન કરી શક્યો તો મારી પ્રતિજ્ઞા સાંભળો. જે કરોડો પુણ્યથી પણ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને મોહવશ તેનો આદર કરતો નથી, ભગવાનની ભક્તિથી તેને સફળ બનાવતો નથી, તે પુરુષને લગનારું પાતક પણ મને લાગે. અચ્છા, હવે તમે સાવધાન થઈ જાઓ. હું તત્કાળ તમને પૃથ્વી પર પાડી દઉં છું. આમ કહીને કુશે પોતાના ધનુષ્ય પર એક બાણ ચડાવ્યું, જે કાલાગ્નિ જેવું ભયંકર હતું. તેમણે શત્રુના અત્યંત કઠોર અને વિશાળ વક્ષસ્થળને લક્ષ્ય કરીને છોડી દીધું. કુશને તે બાણનું સંધાન કરતા જોઈ શત્રુઘ્ન સાવધાન થઈ ગયા અને તે રામચંદ્રજીનું સ્મરણ કરતા રહીને તેમણે તરત જ તેને કાપી નાખ્યું. બાણ કાપવાથી કુશનો ક્રોધ વિશેષ ભડકી ઉઠ્યો અને તેમણે ધનુષ પર બીજું બાણ ચડાવ્યું. તે બાણ દ્વારા તેણે શત્રુની છાતી છેદવાનો વિચાર કરી જ રહ્યા હતા ત્યાં તો શત્રુઘ્ને તેને પણ કાપી નાખ્યું. હવે તો કુશને વધારે ક્રોધ આવ્યો. તેથી તેમણે પોતાની માતાના ચરણોનું સ્મરણ કરી ધનુષ પર ત્રીજું બાણ ચડાવ્યું. શત્રુઘ્ને તેને પણ કાપી નાખવાના વિચારથી બાણ હાથમાં લીધું, પરંતુ તે છોડે એને પહેલાં તેઓ કુશના બાણથી ઘાયલ થઈને ધરતી પર પડી ગયા. શત્રુઘ્નના પડી જવાથી સેનામાં ભારે હાહાકાર મચી ગયો. આ સમયે પોતાની ભુજાઓના બળ પર ગર્વ રાખનારા કુશનો વિજય થયો. શેષજી કહે છે કે મુનિ, રાજાઓમાં શ્રેષ્ઠ સુરત હવે શત્રુઘ્નને પડી ગયેલા જોઈને તેઓ પોતાના ભણીમય રથ પર બેસીને યુદ્ધ માટે આવ્યા. તેઓ વીર શિરોમણી હતા. કુશ પાસે જઈને તેમણે અનેક બાણ છોડ્યા અને યુદ્ધભૂમિમાં કુશને વ્યથિત કરી દીધા. ત્યારે કુશે પણ 10 બાણ મારીને સુરથ અને રથહીન કરી દીધા. પ્રત્યંચા ચડાવેલા તેમના સુદૃઢ ધનુષ્યને વેગપૂર્વક કાપી નાખ્યું. જ્યારે કોઈ એક દિવ્ય અસ્ત્રનો ઉપયોગ કરતો ત્યારે બીજા તેના બદલામાં સંહાર શસ્ત્રનો ઉપયોગ કરતો હતો. જ્યારે બીજો કોઈ એક અસ્ત્ર ફેંકતો તો પહેલાં જ પણ તેવું અસ્ત્ર છોડીને તરત તેનો બદલો ચૂકવતો. તો આ પ્રમાણે આ બંનેમાં ઘોર યુદ્ધ થયું, જે વીરોને આશ્ચર્યચકિત કરી દેનારું હતું. કુશે વિચાર્યું કે હવે મારે શું કરવું જોઈએ. કર્તવ્યનો નિશ્ચય કરીને તેમણે એક તીક્ષ્ણ અને ભયંકર સહાયક હાથમાં લીધું. તે છૂટતા જ કાલાગ્નિ સમાન પ્રજ્વલિત થઈ ઉઠ્યું. તેને આવતું જોઈને સુરથે જેવો તેને કાપવાનો વિચાર કર્યો ત્યાં તો તે બાણ તેની છાતીમાં આવીને વાગ્યું. સુરત મૂર્છિત થઈને પડી ગયા. આ જોઈને સારથી તેમને રણભૂમિમાંથી બહાર લઈ ગયો. સુરથના પડી જવાથી કુશ વિજયી થયા. આ જોઈને પવનકુમાર હનુમાનજી તરત એક વિશાળ સાલનું વૃક્ષ ઉખાડી લીધું. મહાન બળવાન તો તેઓ હતા જ. કુશની છાતીને લક્ષ્ય બનાવીને તેમની સાથે યુદ્ધ કરવા માટે આવ્યા. તે વૃક્ષનો આઘાત સહીને કુશે સંહાર શસ્ત્ર લીધું. આ સંહાર અસ્ત્ર અમોઘ હતું. આ જોઈને હનુમાનજી મનમાં જ ભક્તોના વિઘ્નને નષ્ટ કરનારા શ્રી રામચંદ્રજીનું ધ્યાન કરવા લાગ્યા. એટલામાં તે મહાન શસ્ત્રનો પ્રહાર તેમની છાતી પર થયો. તે બહુ જ વ્યથા પહોંચાડનાર અસ્ત્ર હતું. તે વાગતા જ હનુમાનજી મૂર્છિત થઈ ગયા. ત્યારે ત્યાં ઊભેલા સૈનિકો કુશને માર ખાઈને ભાગવા લાગ્યા. તે સમયે વાનરા સુગ્રીવ તે વિશાળ સેનાના સંરક્ષક બન્યા. તેઓ અનેક વૃક્ષો ઉખાડીને મહાનવીર કુશ સામે દોડ્યા, પરંતુ કુશે રમતમાં બધા વૃક્ષો કાપી નાખ્યા. ત્યારે સુગ્રીવે એક મહાન પર્વત લઈ કુશને તેનું નિશાન બનાવ્યું. તે પર્વતને પોતાની પાસે આવતા પહેલા જ કુશે ચૂર્ણ કરી નાખ્યું. તે પર્વત મહારુદ્રના શરીર પર ચોપડવાની ભસ્મ બની ગયું. બાળકનું પરાક્રમ જોઈને સુગ્રીવને ભારે આશ્ચર્ય થયું અને તેમણે કુશને મારવા માટે ફરી એક વૃક્ષ હાથમાં લીધું. ત્યાં તો લવના મોટા ભાઈ કુશે વરુણાસ્ત્રનો પ્રયોગ કરીને સુગ્રીવને વરુણ પાસથી બાંધી દીધા. બળવાન કુશ દ્વારા કોમળ પાસથી બંધાઈ ગયા પછી સુગ્રીવ યુદ્ધભૂમિમાં પડી ગયા. સુગ્રીવને પડેલા જોઈને બધા યોદ્ધાઓ આમ તેમ ભાગી ગયા. મહાશિરોમણી કુશનો વિજય થયો. આ જ સમયે લવે પણ પુષ્કળ, અંગદ, પ્રતાપપ્રિય, વીરમણી તથા અન્ય
રાજાઓને જીતીને રણમાં વિજયી થયા પછી બંને ભાઈ બહુ જ હર્ષથી એકબીજાને મળ્યા. લવે કહ્યું કે ભૈયા, તમારી કૃપાથી હું યુદ્ધ સાગરથી પાર થઈ ગયો. હવે આપણે આ યુદ્ધની સ્મૃતિ માટે કોઈ સુંદર ચિહ્ન શોધવા જઈએ. આમ કહીને લવ પોતાના ભાઈ કુશની સાથે પહેલા રાજા શત્રુઘ્નની પાસે ગયા. ત્યાં કુશે તેમના મુગટનો સુંદર મણી લઈ લીધો. પછી વીરવર લવે પુષ્કળનો મુગટ ઉતારી લીધો. ત્યાર પછી બંને ભાઈઓએ તેમના બહુ કિંમતી બાજુબંધ તથા હથિયારો પણ લઈ લીધા. ત્યાર પછી હનુમાન અને સુગ્રીવ ત્યાં જઈને બંનેને બાંધી દીધા. પછી લવે પોતાના ભાઈને કહ્યું કે ભૈયા, આ બંનેને હું આપણા આશ્રમમાં લઈ જઈશ. ત્યાં મુનિના બાળકો આમની સાથે રમશે અને મારું મનોરંજન થશે. આ પ્રકારની વાતો કરી રહેલ તે બંને મહાબળી વાનરોને પકડીને આશ્રમ તરફ ચાલ્યા અને માતાની કુટિયા પર જઈ પહોંચ્યા. પોતાના બંને મનોહર બાળકોને આવેલા જોઈ માતા જાનકી ભારે પ્રસન્નતા થઈ. તેમણે બહુ જ પ્રેમથી તેમને છાતી લગાડ્યા. પરંતુ જ્યારે તેમને લાવેલા બે વાનર પર તેમની દ્રષ્ટિ પડી ત્યારે તેમણે હનુમાન અને વાનરા સુગ્રીવને એકદમ ઓળખી લીધા. હવે તેઓ આ બંનેને છોડી દેવાની આજ્ઞા આપતા આ શ્રેષ્ઠ વચન બોલ્યા કે પુત્ર, આ બંને વાનર મહાન વીર અને બળવાન છે. એમને છોડી દો. આ વીર હનુમાન છે, જેમણે રાવણની નગરી લંકાને ભસ્મ કરી નાખી હતી, અને આ બીજા છે, તેઓ પણ વાનરો અને રીંછનો રાજા સુગ્રીવ છે. આ બંનેને તમે શા માટે પકડ્યા છે, અથવા તેમની સાથે અનાદરનો વર્તાવ કેમ કર્યો છે? પુત્રોએ કહ્યું કે માં, એક રામ નામે પ્રસિદ્ધ બળવાન રાજા છે, જે મહારાજ દશરથના પુત્ર છે. તેમણે એક સુંદર ઘોડો છોડ્યો છે, જેના લલાટ પર સોનાનો પત્ર બાંધ્યો છે. તેમાં એવો લખ્યો છે કે જે સાચા ક્ષત્રિય હોય તે આ ઘોડાને પકડે, અન્યથા મારી સામે મસ્તક ઝુકાવે. તે રાજાની દૃષ્ટતા જોઈને મેં ઘોડાને પકડી લીધો. સંપૂર્ણ સેનાને અમે મારી નાખી છે. આ રાજા શત્રુઘ્નનો મુગટ છે તથા આ બીજા મહાત્મા પુષ્કળનો મુગટ છે. સીતાએ કહ્યું કે પુત્રો, તમે બંનેએ મોટો અન્યાય કર્યો છે. રામચંદ્રજીનો છોડેલો મહાન અશ્વ તમે પકડ્યો, અનેક વીરોને મારી નાખ્યા અને આ કપીશ્વરોને પણ બાંધી દીધા. આ બધું યોગ્ય ન થયું. વીરો, તમે જાણતા નથી, તે તમારા પિતાનો જ ઘોડો છે. શ્રીરામ તમારા પિતા છે, તેમણે અશ્વમેઘ યજ્ઞ માટે તે ઘોડાને છોડ્યો છે. આ બંને વાનર વીરોને છોડી દો તથા શ્રેષ્ઠ અશ્વને પણ છોડી દો. માતાની વાત સાંભળીને તે બળવાન બાળકોએ કહ્યું કે માં, અમે લોકોએ ક્ષત્રિય ધર્મ અનુસાર તે રાજાને પરાસ્ત કર્યા છે. ક્ષત્ર ધર્મ અનુસાર યુદ્ધ કરનારને અન્યાયના ભાગી થવું પડતું નથી. પહેલાં જ્યારે અમે લોકો ભણતા હતા તે સમયે મહર્ષિ વાલ્મીકીજીએ અમને આવું જ કહ્યું હતું. ક્ષાત્ર ધર્મ પ્રમાણે પુત્ર પિતા સાથે, ભાઈ ભાઈ સાથે અને ગુરુ શિષ્ય સાથે યુદ્ધ કરી શકે છે. આનાથી પાપ થતું નથી. તમારી આજ્ઞાથી અમે હમણાં જ તે ઉત્તમ અશ્વને પાછો આપી દઈએ છીએ તથા વાનરોને પણ છોડી દઈએ છીએ. તમે જે કહ્યું તે બધુંનું અમે પાલન કરીશું. માતાને આમ કહી તે બંને વીર ફરી રણભૂમિમાં ગયા અને ત્યાં બંને કપીશ્વર તથા અશ્વમેઘના ઘોડાને પણ છોડી આવ્યા. પોતાના પુત્રો દ્વારા સેનાનો સંહાર સાંભળી સીતાદેવે મનમાં શ્રી રામચંદ્રજીનું ધ્યાન કર્યું અને સર્વના સાક્ષી ભગવાન સૂર્યની સામે જોયું. તેઓ કહેવા લાગ્યા કે જો હું મન, વાણી અને ક્રિયા દ્વારા માત્ર રઘુનાથજીનું ભજન કરું છું, બીજા કોઈને કદી મનમાં લાવતી નથી, તો આ રાજા શત્રુઘ્ન જીવિત થઈ જાય તથા તેમની વિશાળ સેના પણ જે મારા પુત્રો દ્વારા નષ્ટ થઈ છે તે મારા સત્યના પ્રભાવથી જીવિત થઈ જાય. પતિવ્રતા જાનકીના મોઢામાંથી જેવું આ વચન નીકળ્યું તે જ સમયે તે સંપૂર્ણ સેના સંગ્રામમાં ભૂમિમાં નષ્ટ થઈ ગઈ હતી, તે બધી જીવિત થઈ ગઈ. ત્યાર પછી આવે છે શત્રુઘ્ન વગેરેનું અયોધ્યામાં જઈને રઘુનાથજીને મળવું તથા મંત્રી સુમતિએ તેમને યાત્રાના સમાચાર કહેવા. શેષજી કહે છે કે હે મુનિ, રણભૂમિમાં પડેલા વીર શત્રુઘ્ને ક્ષણવારમાં મૂર્છા ત્યાગી દીધી તથા બીજા બળવાન વીરો પણ જે મૂર્છિત થઈને પડ્યા હતા બધા જીવતા થઈ ગયા. શત્રુઘ્ને જોયું કે અશ્વમેઘનો શ્રેષ્ઠ અશ્વ સામે ઊભો છે. માથાનો મુગટ દેખાતો નથી તથા મૃત્યુ પામેલી સેના પણ જીવી ઉઠી છે. આ જોઈને તેમના મનમાં બહુ આશ્ચર્ય થયું અને મૂર્છાથી જાગેલા બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ સુમતિને કહ્યું કે મંત્રીવર, આ બાળકે કૃપા કરીને યજ્ઞ પૂર્ણ કરવા માટે આ ઘોડો આપી દીધો છે. હવે આપણે શ્રી રઘુવીર પાસે જઈને તેઓ ઘોડો આવવાની પ્રતીક્ષા કરતા હશે. આમ કહીને તેઓ પોતાના રથ પર જઈને બેસી ગયા અને ઘોડાને સાથે લઈને વેગપૂર્વક તે આશ્રમથી દૂર ચાલ્યા ગયા. ભેરી અને શંખનો અવાજ બંધ હતો. તેમની પાછળ પાછળ વિશાળ ચતુર્ંગની સેના ચાલી જતી હતી. તરંગમાળાઓથી સુશોભિત ગંગા નદીનો પાર કરીને તેમણે પોતાના રાજ્યમાં પ્રવેશ કર્યો, જે આત્મીય જનોના નિવાસથી શોભી રહ્યું હતું. શત્રુઘ્ન મણિમય રથ પર બેસીને મહાન કંડોદ ધારણ કરીને જઈ રહ્યા હતા. તેમની સાથે ભરતકુમાર પુષ્કળ અને રાજા સુરત પણ હતા. ચાલતા ચાલતા તેઓ ક્રમશઃ પોતાની નગરી અયોધ્યામાં પહોંચ્યા, જે સૂર્યવંશી ક્ષત્રિયોથી સુશોભિત હતી. ત્યાં અનેક ઊંચી ઊંચી પતાકાઓ તે નગરની શોભા વધારી રહી હતી. કિલના કારણે તેની સુંદરતા વિશેષ વધી ગઈ હતી. શ્રી રામચંદ્રજી જ્યારે સાંભળ્યું કે મહાત્મા શત્રુઘ્ન અને વીર પુષ્કળની સાથે અશ્વ આવી પહોંચ્યો છે, તે તેમને બહુ હર્ષ થયો અને બળવાનોમાં શ્રેષ્ઠ ભાઈ લક્ષ્મણને તેમણે શત્રુઘ્નની પાસે મોકલ્યા. લક્ષ્મણ સેનાની સાથે જઈને પ્રવાસમાંથી આવેલા ભાઈ શત્રુઘ્નને બહુ પ્રસન્નતાથી મળ્યા. શત્રુઘ્નનું શરીર અનેક ઘાવથી સુશોભિત હતું. તેમણે કુશળ પૂછ્યું અને જાત જાતની વાતો કરી. તેમને મળીને શત્રુઘ્નને બહુ પ્રસન્નતા થઈ. મહાત્માના લક્ષ્મણે ભાઈ શત્રુઘ્નની સાથે રથ પર બેસીને વિશાળ સેના સહિત નગરમાં પ્રવેશ કર્યો, જ્યાં ત્રણેય લોકોને પવિત્ર કરનારી પુણ્ય સલીલા સરયુ રઘુનાથજીની ચરણરથથી પવિત્ર થઈને શરદ ઋતુના ચંદ્રમાની જેમ સ્વચ્છ જળથી શોભી રહી છે. શ્રી રઘુનાથજી પુષ્કળની સાથે શત્રુઘ્નને આવતા જોઈને પોતાના આનંદ ઉલ્લાસને રોકી ન શક્યા. તેઓ પોતાના અશ્વરક્ષક બંધુને મળવા માટે જેવા ઊભા થયા ત્યારે
ભ્રાતૃભક્ત શત્રુઘ્ન તેમના ચરણમાં પડી ગયા. ઘાવોથી ચિહ્નોથી સુશોભિત પોતાના વિનયશીલ ભાઈને પગમાં પડેલા જોઈને રામચંદ્રજી તેમને પ્રેમપૂર્વક ઉઠાવીને ભુજાઓમાં ઝઘડી લીધા અને તેમના મસ્તક પર હર્ષના આંસુ પાડતા પરમાનંદમાં નિમગ્ન થયા. તે સમયે તેમને જેટલી પ્રસન્નતા થઈ તે વાણીથી પર છે, તેનું વર્ણન થઈ શકે તેમ નથી. ત્યાર પછી પુષ્કલે વિનય વિહ્વળ થઈને ભગવાનના ચરણમાં પ્રણામ કર્યા. તેમને પોતાના ચરણમાં પડેલા જોઈને રઘુનાથજીએ તેમને ખોળામાં ઉઠાવી લીધા અને જોરથી છાતીએ લગાવી દીધા. એ જ પ્રમાણે હનુમાન, સુગ્રીવ, અંગદ, લક્ષ્મીનિધિ, પ્રતાપપ્રિય, સુબાહુ, સુમદ, વિમલ, નીલરત્ન, સત્યવાન, વીરમણી, શ્રીરામ ભક્ત, સુરથ તથા અન્ય ભાગ્યશાળી સ્નેહીઓ અને ચરણોમાં પડેલા રાજાઓને રઘુનાથજીએ પોતાના હૃદયે લગાવ્યા. સુમતિ પણ ભક્તોના પર અનુગ્રહ કરવાવાળા રઘુનાથજીનું ગાઢ આલિંગન કરીને પ્રસન્નતાપૂર્વક તેમની સામે ઊભા રહી ગયા. ત્યારે વક્તાઓમાં શ્રેષ્ઠ રામચંદ્રજી સમીપ આવેલા પોતાના મંત્રી સામે જોઈને અત્યંત હર્ષ સાથે બોલ્યા કે મંત્રીવર જણાવો, આ ક્યાં ક્યાં રાજા છે તથા આ બધા લોકો અહીં ક્યાં ઉદ્દેશથી આવ્યા છે? આપણો અશ્વ ક્યાં ગયો? તેણે કોણે પકડ્યો? તથા મારા બળશાળી બંધુએ કઈ રીતે તેને છોડાવ્યો? સુમતિએ કહ્યું કે ભગવાન, તમે સર્વજ્ઞ છો. ભલા તમારી સામે આજે હું આ બધી વાતોનું વર્ણન કઈ રીતે કરું? તમે બધાના દ્રષ્ટા છો, બધું જ જાણો છો, છતાં લૌકિકતાનો આશ્રય લઈને મને પૂછી રહ્યા છો. છતાં હું હંમેશની જેમ તમારી આજ્ઞા શિરોધાર્ય કરીને કહું છું. સાંભળો સ્વામીન, તમે સમસ્ત રાજાઓના શિરોમણી છો. તમારી કૃપાથી તમારા અશ્વને જે ભાલપત્રના કારણે અતિશય શોભતો હતો તેણે આ સમસ્ત પૃથ્વી પર ભ્રમણ કર્યું છે. મોટા ભાગે કોઈ રાજા એવા ન નીકળ્યા જેણે પોતાના માન અને અહંકારમાં આવીને અશ્વને પકડ્યો હોય. બધાએ પોતપોતાનું રાજ્ય સમર્પણ કરીને તમારા ચરણોમાં માથું ઝુકાવ્યું. ભલા વિજયની અભિલાષા રાખનાર કોણ રાજા એવો હશે જે રાક્ષસરાજ રાવણનો સંહાર કરનારા રઘુનાથજીના શ્રેષ્ઠ અશ્વને પકડી શકે? પ્રભુ, તમારો મનોહર અશ્વ સર્વત્ર ફરીને અહિચ્છત્રા નગરીમાં પહોંચ્યો. ત્યાંના રાજા સુમદે જ્યારે સાંભળ્યું કે રામચંદ્રજીનો અશ્વાયો છે, ત્યારે તેમણે સેના અને પુત્રો સાથે આવીને પોતાનું સંપૂર્ણ કટક રાજ્ય તમારી સેવામાં સમર્પિત કરી દીધું. આ છે રાજા સુમદ, જે મોટા મોટા રાજાઓ પ્રભુઓ દ્વારા સેવ્ય છે. તેઓ તમારા ચરણોમાં પ્રણામ કરે છે. તેમના હૃદયમાં ઘણા દિવસથી તમારા દર્શન અભિલાષા હતી. આજે પોતાની કૃપા દ્રષ્ટિ વડે તેમને અનુગ્રહિત કરો. અછિત્રા નગરીથી આગળ વધતા તે ઘોડો રાજા સુબાહુના નગરમાં આવ્યો, જે સર્વ પ્રકારના બળથી સંપન્ન છે. ત્યાં રાજકુમાર દમને તે શ્રેષ્ઠ અશ્વને પકડી લીધો. પછી તે યુદ્ધ થયું અને પુષ્કલે સુબાહુના પુત્રને મૂર્છિત કરીને વિજય પ્રાપ્ત કર્યો. ત્યારે મહારાજ સુબાહુ પણ ક્રોધિત થઈને રણભૂમિમાં આવ્યા અને પવનકુમાર હનુમાનજી સાથે બળપૂર્વક યુદ્ધ કરવા લાગ્યા. તેમનું જ્ઞાન શપથથી લુપ્ત થઈ ગયું. હનુમાનજીના ચરણ પ્રહારથી તેમનો શાપ નિવૃત્ત થઈ ગયો અને તેઓ પોતાના લુપ્ત થઈ ગયેલા જ્ઞાનને પ્રાપ્ત કરીને પોતાનો થોડો સમય તમારી સેવામાં અર્પણ કરીને અશ્વના રક્ષક બની ગયા. આ ઊંચા કદના દેખાય છે તે રાજા સુબાહુ છે, જે તેમને નમસ્કાર કરે છે. તેઓ યુદ્ધ કલામાં નિપુણ છે. તમે તમારી કરુણા દ્રષ્ટિથી જોઈને તેમના ઉપર સ્નેહની વર્ષા કરો. ત્યાર પછી પોતાનો યજ્ઞ સંબંધી અશ્વ દેવપુરમાં ગયો, જે ભગવાન શિવનું નિવાસસ્થાન હોવાના કારણે અત્યંત શોભયુક્ત હતું. ત્યાંની વાતો તો તમે જાણો છો, કેમ કે સ્વયં આપ જ ત્યાં પધાર્યા હતા. ત્યાર પછી વિંધ્યુમાલી દૈત્યનો વધ કર્યો. ત્યાર પછી રાજા સત્યવાન અમને મળ્યા. મહામતે ત્યાંથી આગળ જઈને કુંદનપુરમાં રાજા સુરથની સાથે જે યુદ્ધ થયું તેની વિગત પણ તમને ખબર છે. કુંદનપુરથી આપણો ઘોડો બધે વિચરતો રહ્યો. કોઈએ પણ તેના પરાક્રમના ઘમંડમાં આવીને તેને પકડવાનું નામ ન લીધું. નરશ્રેષ્ઠ, ત્યાર પછી પાછા વળતા જ્યારે તમારો મનોરમ અશ્વ મહર્ષિ વાલ્મીકીના રમણીય આશ્રમ પર પહોંચ્યો, ત્યાં તો કૌતુક થયું. તેને ધ્યાન આપીને સાંભળો. ત્યાં એક 16 વર્ષનો બાળક આવ્યો, જે રૂપરંગમાં આબેહૂબ તમારા જેવો હતો. તે બળવાનોમાં શ્રેષ્ઠ હતો. તેણે ભાલપત્રથી ચિહ્નિત અશ્વને જોયું, તેને પકડી લીધું. ત્યાં સેનાપતિ કલાજીતને તેની સાથે ઘોર યુદ્ધ કર્યું, પરંતુ તે વીર બાળકે પોતાની તીક્ષ્ણ ધારવાળી તલવારથી સેનાપતિને મારી નાખ્યો. પછી તે વીર શિરોમણી પુષ્કલ વગેરે અનેક બળવાનોને યુદ્ધમાં મારી નાખ્યા અને શત્રુઘ્નને પણ મૂર્છિત કરી દીધો. ત્યાર પછી શત્રુઘ્ન પોતાના મનમાં મહાન દુઃખનો અનુભવ કરીને ક્રોધિત થઈને તે બળવાનોમાં શ્રેષ્ઠ વીર બાળકને મૂર્છિત કરી દીધો. શત્રુઘ્ન દ્વારા જેવો તે મૂર્છિત થયો, ત્યારે તેના આકારનો એક બીજો બાળક ત્યાં આવી પહોંચ્યો. તે બંનેએ પણ એકબીજાનો સહારો લઈ તમારી પૂરી સેનાનો સંહાર કરી નાખ્યો. મૂર્છામાં પડેલા બધા વીરોના અસ્ત્ર અને આભૂષણો ઉતારી લીધા. પછી સુગ્રીવ અને હનુમાન બંનેને પકડીને બાંધ્યા અને તેમને પોતાના આશ્રમ પર લઈ ગયા. પુનઃ તેમણે પોતે કૃપાપૂર્વક યજ્ઞનો અશ્વ પાછો આપી દીધો અને મૃત્યુ પામેલી સંપૂર્ણ સેનાને જીવનદાન આપ્યું. ત્યાર પછી ઘોડો લઈને અમે તમારી પાસે આવી ગયા. આટલી જ વાતની અમને જાણ છે, તે મેં તમને કહી દીધી. ત્યાર પછી આવે છે વાલ્મીકીજી દ્વારા સીતાજીની શુદ્ધતા અને પોતાના પુત્રનો પરિચય મળતા શ્રી રામે સીતાને લેવા માટે લક્ષ્મણને મોકલ્યા. લક્ષ્મણ અને સીતાની વાતચીત. સીતાનું પોતાના પુત્રને મોકલીને સ્વયં ન આવવું. શ્રી રામની પ્રેરણાથી પુનઃ લક્ષ્મણ તેમને બોલાવવા જવું તથા શેષજી વાત્સ્યાયને રામાયણનો પરિચય આપો.
શેષજી કહે છે કે હે મુનિ, સુમતિજીએ વાલ્મીકી મુનિના આશ્રમ પર રહેવાવાળા 2 બાળકોની ચર્ચા કરી. તે સાંભળી રામચંદ્રજી સમજી ગયા કે તે બંને મારા જ પુત્ર છે. છતાં તેમણે પોતાના યજ્ઞમાં પધારેલા મહર્ષિ વાલ્મીકીને પૂછ્યું કે મુનિવર, તમારા આશ્રમ પર મારા જેવા રૂપ ધારણ કરનારા 2 મહાબળી બાળક કોણ છે? ત્યાં શા માટે રહે છે? એવું સાંભળ્યું છે કે તેઓ ધનુર્વિદ્યામાં બહુ પ્રવીણ છે. મંત્રીના મુખેથી તેમનું વર્ણન સાંભળી મને બહુ આશ્ચર્ય થયું કે આ તે કેવા બાળક છે જેમણે રમતમાં શત્રુઘ્નને પણ મૂર્છિત કરી દીધા અને હનુમાનજીને પણ બાંધી દીધા. મહર્ષિ કૃપા કરીને તે બાળકોનું સંપૂર્ણ ચરિત્ર સંભળાવો. વાલ્મીકીજીએ કહ્યું કે પ્રભુ, તમે અંતર્યામી છો. મનુષ્યો વિશેની દરેક વાતનું જ્ઞાન તમને કેમ નહીં હોય? છતાં તમારા સંતોષ માટે કહી રહ્યો છું કે જે સમયે જનક કિશોરી સીતાને તમે વિના અપરાધે વનમાં ત્યાગી દીધી, તે સમયે ગર્ભવતી હતી અને વારંવાર વિલાપ કરતી ઘોર વનમાં ફરી રહી હતી. પરમ પવિત્ર જનક કિશોરીને દુઃખથી રડતી વિલખતી જોઈને હું તેને મારા આશ્રમ પર લઈ ગયો. મુનિઓના બાળકો તેને રહેવા માટે એક બહુ સુંદર પર્ણશાળા તૈયાર કરી દીધી. તેમાં તેણે 2 પુત્રોને જન્મ આપ્યો. તે પોતાની કાંતિથી 10 દિશાઓને પ્રકાશિત કરી રહ્યા. તેમનાથી એકનું નામ મેં કુશ રાખી દીધું અને બીજાનું નામ લવ. તે બંને બાળક શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ ત્યાં મોટા થવા લાગ્યા. સમય સમય પર તેમના ઉપનયન વગેરે જે જરૂરી સંસ્કાર હતા તે પણ મેં સંપન્ન કર્યા. તેમને અંગો સહિત સંપૂર્ણ વેદોનું અધ્યયન કરાવ્યું. આ ઉપરાંત આયુર્વેદ, ધનુર્વેદ અને શસ્ત્રવિદ્યા વગેરે બધા શાસ્ત્રોની તેમના રહસ્યો સહિત શિક્ષા આપી. આ પ્રમાણે સંપૂર્ણ શાસ્ત્રોનું જ્ઞાન કરાવીને મેં તેમના મસ્તક પર હાથ મૂક્યો. તે બંને સંગીતમાં બહુ પ્રવીણ થયા. તેમને જોઈને બધા લોકોને વિસ્મય થવા લાગ્યો. સડજ, મધ્યમ, ગંધાર વગેરે સ્વરોની વિદ્યામાં તેમણે ભારે કુશળતા પ્રાપ્ત કરી. તેમની આવી યોગ્યતા જોઈને હું દરરોજ તેમની પાસે પરમ મનોહર રામાયણ કાવ્યનું ગાન કરાવું છું. ભવિષ્ય જ્ઞાનની શક્તિ હોવાથી મારા આ રામાયણને મેં પહેલેથી લખી રાખી છે. મૃદંગ, પણ યંત્ર અને વીણા વગેરે વાજિંત્રો વગાડવામાં પણ તે બંને બાળક બહુ ચતુર છે. વનમાં ઘૂમીને રામાયણ ગાતા રહીને તેઓ મૃગ અને પક્ષીઓને પણ મોહિત કરી દે છે. શ્રીરામ તે બાળકોના ગીતનું માધુર્ય અદ્ભુત છે. એક દિવસ તેમનું સંગીત સાંભળવા માટે વરુણ દેવતા તે બંનેને પોતાની વિભાવરીપુરીમાં લઈ ગયા. તેમની અવસ્થા, તેમનું રૂપ બધું જ મનોહર છે. તેઓ ગાન વિદ્યારૂપી સમુદ્રના પરગામી છે. લોકપાલ વરુણના આદેશથી તેમણે મધુર સ્વરમાં તમારા પરમ સુંદર, મૃદુ અને પવિત્ર ચરિત્રનું ગાન કર્યું છે. વરુણ બીજા ગાયકો તથા પોતાના સમસ્ત પરિવાર સાથે સાંભળ્યું. મિત્ર દેવતા પણ તેમની સાથે હતા. રઘુનંદન, તમારું ચરિત્ર અમૃતથી પણ વધારે સરસ અને સ્વાદિષ્ટ છે. સાંભળતા વરુણ અને મિત્રને તૃપ્તિ ન થઈ. ત્યાર પછી હું ઉત્તમ વરુણ લોકમાં ગયો. ત્યાં વરુણે પ્રેમથી મારી પૂજા કરી. તેઓ બાળકોના ગાવા વગાડવાની વિદ્યા, અવસ્થા વગેરે ગુણોથી બહુ પ્રસન્ન હતા. તે સમયે તેમણે સીતાના બંધનમાં તમને કહેવા માટે મારી સાથે આ પ્રમાણે વાતચીત કરી. સીતા પતિવ્રતાઓમાં અગ્રણ્ય છે. તેઓ શીલ, રૂપ અને અવસ્થા બધા સદગુણોથી સંપન્ન છે. તેમણે વીરપુત્રોને જન્મ આપ્યો છે. તેઓ બહુ સૌભાગ્યશાળીની છે. કદાપી ત્યાગ કરવાને યોગ્ય નથી. તેમનું ચરિત્ર સદાથી પવિત્ર છે. આ વાતના અમે બધા દેવતાઓ સાક્ષી છે. જે લોકો સીતાના ચરણોનું ચિંતન કરે છે તેમને તત્કાલ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સીતાના સંકલ્પ માત્રથી સંસારનું સર્જન, સ્થિત અને લય વગેરે કાર્ય થાય છે. ઈશ્વરીય વ્યાપાર પણ તેમનાથી સંપન્ન થાય છે. સીતા જ એ મૃત્યુ અને અમૃત છે. તેઓ તપે છે અને તેઓ જ વર્ષાકર છે. રઘુનાથજી, તમારી જાનકી સ્વર્ગ, મોક્ષ, તપ અને દાન છે. બ્રહ્મા, શિવ તથા હું બધા લોકપાલોને તે જ ઉત્પન્ન કરે છે. તમે સંપૂર્ણ જગતના પિતા અને સીતા સૌના માતા છે. તમે સર્વજ્ઞ છો, સાક્ષાત ભગવાન છો. તેથી તમે પણ આ વાતને જાણો છો કે સીતા નિત્ય શુદ્ધ છે. તે તમને પ્રાણોથી પણ વધારે પ્રિય છે. તેથી જનક કિશોરી સીતાને શુદ્ધ અને પોતાની પ્રિયા સમજીને તમે સદા તેમનો આદર કરો. પ્રભુ, તમારો આ સીતાનો કોઈ શાપના કારણે પરાભવ થઈ શકતો નથી. મુનિશ્રેષ્ઠ વાલ્મીકીજી, મારી આ બધી વાતો તમે સાક્ષાત મહારાજ શ્રી રામચંદ્રજીને કહેજો. આ પ્રમાણે સીતાનો સ્વીકાર કરવા માટે વરુણે મારી સમક્ષ પોતાનો વિચાર પ્રગટ કર્યો હતો. તે પ્રમાણે બીજા બધા લોકપાલોએ પણ પોતપોતાની સંમતિ આપી છે. દેવતા, અસુર અને ગંધર્વ બધાએ કુતૂહલવશ તમારા પુત્રના મુખેથી રામાયણનું ગાન સાંભળ્યું છે. સાંભળીને બધા જ પ્રસન્ન થયા છે. તેમણે તમારા પુત્રોની બહુ પ્રશંસા કરી છે. તે બંને બાળકોએ પોતાના રૂપ, ગાન, અવસ્થા અને ગુણો દ્વારા ત્રણેય લોકને મોહી લીધા છે. લોકપાલોએ આશીર્વાદ રૂપે જે કંઈ આપ્યું તેને તમારા પુત્રોએ સ્વીકાર કર્યો. તેમણે ઋષિઓ તથા અન્ય લોકોથી પણ વધીને યશ પ્રાપ્ત કર્યા છે. પુણ્ય શ્લોક, પવિત્ર યશવાળા પુરુષોના શિરોમણી રઘુનાથજી, તમે ત્રિલોકના નાથ હોવા છતાં આ સમયે ગૃહસ્થ ધર્મની લીલા કરી રહ્યા છો. તેથી વિદ્યાશીલ અને સદગુણોથી વિભૂષિત પોતાના બંને પુત્રોને તેમની માતા સહિત ગ્રહણ કરી લો. સીતાએ જ તમારી મૃત્યુ પામેલી સેનાને પ્રાણ પ્રદાન કર્યા છે. તેનાથી બધા લોકો એ તેમની શુદ્ધિનો વિશ્વાસ થઈ ગયો છે. આ લોકોની પ્રતીતિ માટે પ્રત્યક્ષ પ્રમાણ છે. આ પ્રસંગ પતિત વ્યક્તિને પણ પાવન બનાવનારો છે. માનદ, સીતાની શુદ્ધિ વિશે ન તો તમારામાંથી કોઈને વાત છુપી છે, ન તો તમારા લોકોથી અને ન દેવતાઓ પણ. માત્ર સામાન્ય લોકોનો થોડો ભ્રમ થઈ ગયો હતો, પરંતુ ઉપર્યુક્ત ઘટનાથી તે પણ અવશ્ય દૂર થઈ જાય.
શેષજી કહે છે કે મુનિ ભગવાન શ્રી રામે જોકે સર્વજ્ઞ તો પણ જ્યારે વાલ્મીકી તેમને આ પ્રમાણે સમજાવ્યા ત્યારે તેમણે સ્તુતિ કરી અને નમસ્કાર કરીને લક્ષ્મણને કહ્યું કે તાત તમે સુમિત્ર સહિત રથ પર બેસીને ધર્મચારીણી સીતાને પુત્રો સહિત લઈ આવવા માટે હમણાં જ જાઓ. ત્યાં મારા અને મુનિના આ વચન સંભળાવજો અને સીતાને સમજાવીને શીઘ્ર અયોધ્યાપુરીમાં લઈ આવજો. લક્ષ્મણે કહ્યું કે પ્રભુ, હું હમણાં જ જઈશ. જો તમારા બધાનો પ્રિય સંદેશ સાંભળીને મહારાણી સીતાજી અહીં પધારશે તો સમજીશ કે મારી યાત્રા સફળ થઈ ગઈ. રામચંદ્રજી આમ કહી લક્ષ્મણને તેમની આજ્ઞા પર રથ પર બેહાડી અને મુનિના એક શિષ્ય તથા સુમિત્રને સાથે લઈને આશ્રમ પર ગયા. રસ્તામાં તેઓ એવું વિચારતા હતા કે ભગવતી સીતાને કઈ રીતે પ્રસન્ન કરવા જોઈએ. આવો વિચાર કરીને તેમના હૃદયમાં ક્યારેક હર્ષ થતો અને ક્યારેક સંકોચ તથા બંને ભાવોથી સ્થિતિની વચ્ચે હતા. આવી અવસ્થામાં સીતાના આશ્રમ પર પહોંચ્યા જે તેમના શ્રમને દૂર કરનાર હતો. ત્યાં લક્ષ્મણ રથમાંથી ઉતરીને સીતાની સમીપ ગયા અને આંખોમાંથી આંસુ ભરીને આર્ય પૂજનીય ભગવતી કલ્યાણમય વગેરે સંબોધનોથી દ્વારા વારંવાર ઉચ્ચારણ કરતા રહીને તેમના ચરણોમાં પડી ગયા. ભગવતી સીતા વાત્સલ્ય પ્રેમથી વિવળ થઈને લક્ષ્મણને ઊભા કરીને આ પ્રમાણે પૂછ્યું કે સૌમ્ય મુનિજનોને પ્રિય લાગનારા વનમાં કઈ રીતે આવ્યા છો? બતાવો. માતા કૌશલ્યાના ગર્ભરૂપી છીપમાંથી જે મુક્તમણી સમાન પ્રગટ થયા છે તે મારા આરાધ્યદેવ રઘુનાથજી કુશળ તો છે ને? દિયર તેમણે અપયશથી ડરીને તમને મારા પરિત્યાગનું કાર્ય સોંપ્યું હતું. જો એમ કરવાથી સંસારમાં તેમની નિર્મળ કીર્તિનો વિસ્તાર થઈ શકે છે તો મને સંતોષ જ થશે. હું મારા પ્રાણ આપીને પણ પતિદેવના સુયશને સ્થિર કરવા ચાહું છું. તેમણે મારો ત્યાગ કર્યો તો પણ મેં થોડીવાર માટે પણ તેમનો ત્યાગ કર્યો નથી. નિરંતર તેમનું ચિંતન કરી રહી છું. મારા પ્રત્યે સદા કૃપા રાખનાર માતા કૌશલ્યાને તો કોઈ કષ્ટ નથી ને? તેઓ કુશળતા તો છે ને? ભરત વગેરે ભાઈઓ કુશળ તો છે ને? તથા મહાભાગા સુમિત્રા જે મને પોતાના પ્રાણથી પણ વધારે પ્રિય માને છે તે કેવા છે? તેમના કુશળ કહો. આ પ્રમાણે સીતાએ જ્યારે વારંવાર બધાના કુશળ પૂછ્યા તો લક્ષ્મણે કહ્યું કે દેવી મહારાજ કુશળ છે અને તમારી કુશળતા પૂછી રહ્યા છે. આગળની કથા આવતીકાલે.